હેલો ફ્રેન્ડ્સ, મા બેટી કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બાજરાના રોટલાનું શાક। અત્યારે વરસાદની સિઝનમાં શાકભાજી ન હોય કે બનાવવાનું મન ન હોય અને આપણી પાસે ઠંડો રોટલો હોય તો આપણે તેનું છાશવાળું શાક બનાવી શકીએ। તો તેના માટેની સામગ્રીઓ જોઈ લઈએ। તેના માટે 1 ચમચી હળદર, 2 ચમચી જેટલું ધાણા જીરું, મીઠું સ્વાદ અનુસાર, કાશ્મીરી લાલ મરચું પાવડર 2 ચમચી અને તેલ 3 મોટી ચમચી અને આદુ લસણ અને મરચાંની પેસ્ટ 2 ચમચી અને હિંગ લીધેલી છે। બીજું તેના માટે જોઈશે છાશ, ઝીણું કાપેલું લસણ 7-8 કળી, અડધો કપ જેટલી કાપેલી ડુંગળી, 1 નાનું કાપેલું બટેટું અને 2 બાજરાના રોટલા। સૌપ્રથમ મેં બાજરાના રોટલાના ટુકડા કરી લીધા છે। ત્યારબાદ આપણે એક પેન લઈ તેમાં તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે સૌપ્રથમ તેમાં હિંગ ઉમેરીશું, પછી તેમાં ડુંગળી ઉમેરીશું, ત્યારબાદ બટેટા નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી 1-8 મિનિટ માટે સાતળીશું। ત્યારબાદ ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી ઢાંકીને 3 મિનિટ માટે ચડવા દઈશું। બટેટા અને ડુંગળી સારી રીતે સતળાઈ ગયા પછી તેમાં કાપેલું લસણ ઉમેરીશું। ત્યારબાદ આપણે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું અને તેને મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું અને મીઠું ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીશું। ત્યારબાદ તેમાં છાશ ઉમેરીશું। છાશનો થોડો વધારે ઉપયોગ કરવો। ત્યારબાદ પેનને ઢાંકી દઈશું। છાશ બરાબર ઉકળી જાય પછી તેમાં રોટલાના ટુકડા નાખીશું, તેને ઢાંકીને મીડિયમ ગેસ પર ચડવા દઈશું। ત્યારબાદ રસ ઘાટો થઈ જાય એટલે ગેસ બંધ કરીશું, પરંતુ એક વાતનું આપણે ધ્યાન રાખીશું કે રસ થોડો વધારે રાખીશું, કારણ કે શાક થોડું ઠંડુ થાય પછી રસ બધો શોષાઈ જાય છે। ત્યાર પછી આપણે શાકને કોથમીરથી ગાર્નિશ કરીશું। તો તૈયાર છે ગરમા ગરમ રોટલાનું શાક। આ રેસીપી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।